નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 4 જૂન 2026 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં આકરા ઉનાળા બાદ હવે મેઘરાજાના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે। હવામાન વિભાગ અને રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી અને ચોમાસાના આગમનને લઈને મહત્વની આગાહી કરી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે રાજ્યભરમાં વાવાઝોડા અને ગાજવી સાથે વરસાદી માહોલ જામશે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે। આ દરમિયાન 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાશે અને ગાજવી સાથે વરસાદ પડશે। અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર ગુજરાત અને કચ્છના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, ખેડા, દાહોદ, પંચમહાલ અને કચ્છ, મધ્ય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમદાવાદ, સુરેન્દ્રનગર, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદ પડી શકે છે। તો આવતીકાલે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદી માહોલ યથાવત રહેશે। જૂન મહિનાનું ટાઈમલાઈન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે તારીખ સાથે આગાહી કરી છે। 5 જૂન સુધી રાજ્યના વિવિધ ભાગોમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે। 7, 8 અને 9 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતના ભાગોમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। દરિયાઈ પવનોની દિશા બદલાશે અને પવનની ગતિ ખૂબ જ તેજ બનશે। 16 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર વરસાદનું આગમન થઈ શકે છે। 20 જૂનથી વાતાવરણમાં અણધાર્યો અને મોટો પલટો સર્જાય છે। 28 જૂન સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારો અને સાર્વત્રિક વરસાદ જોવા મળશે। 7 જુલાઈ સુધી જુલાઈના પ્રથમ સપ્તાહ સુધી રાજ્યના અલગ અલગ ભાગોમાં વરસાદની હેલી જોવા મળશે। ચોમાસું આગળ વધવા માટે હાલ પરિબળો સાનુકૂળ છે અને 4 જૂનના રોજ ચોમાસું કેરળ પહોંચવાની શક્યતા છે। જોકે અરબી સમુદ્રમાં સર્જાયેલી એક સિસ્ટમને કારણે કેરળના કાંઠે ચોમાસાની એન્ટ્રીમાં થોડો વિલંબ પણ જોવા મળ્યો છે। અંબાલાલ પટેલે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે આ વર્ષે દેશમાં અલ નીનોની અસર ખૂબ જ મજબૂત જોવા મળી શકે છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 3 કલાકમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ વરસાદ પડી શકે છે। આ વિસ્તારોમાં 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા જેવા તોફાની પવન ફૂંકાવાની શક્યતા છે। આ સાથે જ વાદળથી જમીન પર 30% થી 60% જેટલી વીજળી પડવાની સંભાવના હોવાથી આ બંને જિલ્લાઓ માટે ખાસ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાજ્યના અન્ય 22 જિલ્લાઓમાં પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકથી ઓછી રહેશે અને 5 mm થી ઓછો હળવો વરસાદ પડવાની સંભાવના છે। આ વિસ્તારો માટે હવામાન વિભાગે યલો વોચ જાહેર કરી છે। અહીં વીજળી પડવાની શક્યતા 30% થી ઓછી એટલે કે નહિવત છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।